રિયલ એસ્ટેટની બજેટથી આશાની વાત કરી લઈએ તો હાઉસિંગને અફોર્ડેબલ બનાવવા માટે ખાસ પ્રયાસો કરવામાં આવે। સેક્શન 24B હેઠળ વ્યાજની ચૂકવણી પર રાહત જે અત્યારે 2 લાખ સુધીની મળે છે એને વધારીને 5 લાખ કરવામાં આવે। રિયલ એસ્ટેટને ઇન્ડસ્ટ્રીનું સ્ટેટસ આપવાની માંગ લાંબા સમયથી થઈ રહી છે। જીએસટીમાં રેશનલાઇઝેશનની પણ રિયલ એસ્ટેટને ખાસ જરૂર છે। આ ઉપરાંત ઇન્ફ્રા ડેવલપમેન્ટ ઉપર ફોકસ યથાવત રહેવું જોઈએ। સસ્ટેનેબલ ડેવલપમેન્ટને માટે ઇન્સેન્ટિવ આપવામાં આવે। સિંગલ વિન્ડો ક્લિયરન્સથી ઇઝ ઓફ ડુઇંગના પ્રયાસ થવા જોઈએ। તો રીટ્સને પ્રોત્સાહન આપવા માટે ટેક્સ રાહત કે અન્ય પગલાં લેવા જોઈએ। રેન્ટલ હાઉસિંગ બનાવવા માટેનો રોડ મેપ તૈયાર થવો જોઈએ। રિયલ એસ્ટેટમાં એફડીઆઈ આવે તેવી પોલિસીની પણ ખાસ જરૂર છે। તેના પર પણ બજેટમાં ધ્યાન અપાવવું જોઈએ અને પહેલું ઘર ખરીદનારને ટેક્સમાં ખાસ રાહત અપાવવી જોઈએ। આ એક મુખ્ય માંગણી બજેટ પાસેથી થઈ રહી છે।